નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. છેલ્લા વિડિયોની અંદર છે આપણે અર્થશાસ્ત્રનો ભારતીય ચિંતન વાળો સવાલ છે તે સંપૂર્ણપણે પૂરો કર્યો હતો. આજે છે તે મિત્રો આપણે નવા સવાલ તરફ આગળ વધીએ છીએ. આજનો આપણો નવો સવાલ છે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. આજનો આપણો નવો સવાલ છે મિત્રો પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. રેડી? ઓકે. હવે છે મિત્રો આપણે એની સમજૂતીથી જે શરૂઆત કરીએ છીએ. તો આપણે સમજૂતી આપી શકીએ તત્વચિંતક એરિસ્ટોટલ ઓઇકોનોમિકા નામનું પુસ્તક છે તે લખ્યું હતું. યાદ રાખજો મિત્રો, કોનું કીધું છે? એરિસ્ટોટલ. હવે આ છે તે આપણને મિત્રો 1 માર્કની અંદર MCQ માં પૂછાય. તત્વચિંતક એરિસ્ટોટલ હતા, એના પુસ્તકનું નામ જણાવો. આવું MCQ માં પૂછાય તો મિત્રો નામ લખવાનું છે તમારે ઓઇકોનોમિકા. આ ઓઇકોનોમિકા નામનું એરિસ્ટોટલ તત્વચિંતક હતા, ફિલોસોફર. એને જે પુસ્તક લખેલું એની અંદર એને અર્થશાસ્ત્રનું આર્થિક ચિંતન છે તે રજૂ કર્યું હતું. એટલે કે અર્થશાસ્ત્ર વિશે એના પોતાના વિચારો શું છે, એ પોતે છે તે અર્થશાસ્ત્ર વિશે શું વિચારે છે, એ છે તે વિચારોને ઓઇકોનોમિકાની અંદર છે તે રજૂ કર્યા. અને ત્યાર પછી આપણે કીધું છે કે ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે મિત્રો 1770 થી 1830 ના સમયગાળામાં બ્રિટન નામના દેશની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ હતી. 1770 થી 1830 ના સમયગાળામાં બ્રિટન નામના દેશની અંદર મિત્રો ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. એટલે ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું મિત્રો? તો કે આપણો જે ઉદ્યોગો છે, નવા નવા ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગોનો વિકાસ થવો, ઉદ્યોગોનો વિસ્તાર થવો, આને છે તે મિત્રો ઔદ્યોગિક ક્રાંતિ કહેવાય. એટલે કે ઉદ્યોગોનો જે વિકાસ થાય તે. એ ઔદ્યોગિક ક્રાંતિ થવાને કારણે બે પ્રકારના ફેરફારો છે તે જોવા મળ્યા. ઔદ્યોગિક ક્રાંતિને કારણે કેટલા પ્રકારના ફેરફારો જોવા મળ્યા મિત્રો? બે પ્રકારના ફેરફારો જોવા મળ્યા. કયા કયા? એક પેલું શ્રમ વિભાજન અને બીજું વિશિષ્ટીકરણ. હવે શ્રમ વિભાજન કોને કહેવાય મિત્રો? તો કે શ્રમ એટલે કાર્ય, વિભાજન એટલે ભાગ પાડી દેવા. કાર્યનું વિભાજન ભાગ પાડી દેવામાં આવે. એટલે કે કોઈ એક કામમાં મિત્રો એકનો એક જ વ્યક્તિ કરતો હતો નહીં, પરંતુ એક કામ છે એને અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે છે તે વહેંચી દેવામાં આવતું. એને કહેવાય મિત્રો શ્રમ વિભાજન. બીજું કીધું છે વિશિષ્ટીકરણ. એટલે શું? તો કે એકનું એક કાર્ય એકના એક જ વ્યક્તિને આપવાથી એની અંદર જે મિત્રો એક્સપર્ટ બની જાય, નિષ્ણાંત બની જાય, જાણકાર બની જાય, તો તેને મિત્રો વિશિષ્ટીકરણ કહેવાય. જેથી કરીને ત્યાર પછી એ વ્યક્તિ છે તે ઓછા સમયમાં સરળતાથી અને ઝડપથી વધારે ઉત્પાદન છે તે કરી શકે, વસ્તુ બનાવી શકે. આને કહેવાય મિત્રો વિશિષ્ટીકરણ. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ થવાને કારણે બે ફેરફારોને પરિવર્તન આવ્યા. એક પેલું શ્રમ વિભાજન થયું અને બીજું વિશિષ્ટીકરણ થયું. હવે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ ક્યાં ક્યાં થયું? તો કે મિત્રો જ્ઞાનના ક્ષેત્રોમાં, અભ્યાસના ક્ષેત્રોમાં અને સંશોધનના ક્ષેત્રોમાં પણ વિશિષ્ટીકરણની શરૂઆત થઈ હતી. ક્યાં ક્યાં થઈ હતી શરૂઆત મિત્રો? તો કે જ્ઞાન અને અભ્યાસ એટલે કે ભણવાના ક્ષેત્રોની અંદર. પછી ભણવાનું કોઈ પણ ક્ષેત્ર હોય મિત્રો, એવું નથી કે આપણે સ્કૂલ હોય, કોલેજો હોય, યુનિવર્સિટી હોય, દરેકની અંદર થયું. સંશોધનો, જે નવી નવી શોધ
વિશેષીકરણની શરૂઆત થઈ અને ભૌતિક વિજ્ઞાનોની જેમ સમાજ વિજ્ઞાન મને માનવ વર્તનનો છે અભ્યાસ કરતા શાસ્ત્રોની અંદર પણ છે મિત્રો ધીમે ધીમે વિશેષીકરણની શરૂઆત થઈ. એટલે કે જ્ઞાન અને અભ્યાસના ક્ષેત્રમાં એટલે કે શરૂઆત કરી દઉં કે મિત્રો સૌપ્રથમ ઉદ્યોગોની અંદર શ્રમ વિભાજન અને વિશેષીકરણ આવ્યું. ત્યાર પછી જ્ઞાન અને અભ્યાસ અને સંશોધનની અંદર છે તે વિશેષીકરણ આવ્યું. પછી મિત્રો વિષય વાઇઝ છે વિશેષીકરણ આવ્યું અને આપણા વિષયની અંદર જે મિત્રો વૈજ્ઞાનિક પદ્ધતિઓ આવી એની આપણને સમજૂતી આપવામાં આવે છે તે જોઈએ છીએ. ભૌતિક વિજ્ઞાનોની જેમ સમાજ વિજ્ઞાન અને માનવ વર્તનનો છે તે અભ્યાસ કરતા શાસ્ત્રોની અંદર પણ છે તે મિત્રો શું થયું ધીમે ધીમે વિશેષીકરણનો પ્રવેશો આવતો ગયો. એટલે આપણે કીધું જો સમાજ વિજ્ઞાન એટલે કે સામાજિક વિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે મનોવિજ્ઞાન કહેવાય મિત્રો. આ બધા વિષયો છે જેમાં ભૌતિક વિજ્ઞાનનો છે તે મિત્રો વિશેષીકરણ હતો એમ સામાજિક વિજ્ઞાનની અંદર પણ વિશેષીકરણ પ્રવેશ્યું. અને અભ્યાસની પદ્ધતિ તર્ક અને કલ્પના આધારિત ન રહી એટલે મિત્રો પહેલા એટલે કે 1770 થી 1830 ના સમયગાળામાં જે આપણા વિષયો ભણાવવામાં આવતા હતા તે કેવા હતા? તર્ક કલ્પના આધારિત ભણાવવામાં આવતા હતા, ધારણાઓને આધારે ભણાવવામાં આવતા હતા, કલ્પનાઓ કરીને ભણાવવામાં આવતા. પણ ઔદ્યોગિક ક્રાંતિ થઈ જવાને કારણે હવે આ જે છે મિત્રો અભ્યાસ કેવો થઈ ગયો? પ્રયોગ અને ચકાસણીને આધારે. એટલે હવે એના પ્રયોગો કરવામાં આવે છે. એ પ્રયોગો કર્યા પછીની ચકાસણી કરવામાં આવશે. ખરેખર એ માનવ જીવનની અંદર ઉપયોગી છે કે કેમ, ખરેખર લાગુ પડે છે રિયલ જીવનની અંદર, એની ચકાસણી કરવામાં આવે છે. એને કહેવાય મિત્રો વૈજ્ઞાનિક પદ્ધતિ. એટલે કે હવે મિત્રો તર્ક અને કલ્પના આધારિત અભ્યાસ કરવામાં નથી આવતો, હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવે છે. આમ કીધું છે જો માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને તત્વચિંતનના ભાગ તરીકે છે તે અભ્યાસ કરાવવામાં આવતો હતો. પહેલાની વાત છે મિત્રો ઔદ્યોગિક ક્રાંતિ નહોતી થઈ ત્યારની કે માનવીનું જે આર્થિક વર્તન હોય, તમારું મારું આવક, ખર્ચ, ઉત્પાદન, રાષ્ટ્રીય આવક, બધી જ બાબતો આ તમારે તમે ને હું સવારથી લઈને સાંજ સુધીમાં જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિઓ કરીએ તમારું મારું આર્થિક વર્તન કહેવાય. એનો અભ્યાસ પહેલા રાજ્યશાસ્ત્ર નામના વિષયની અંદર, નીતિશાસ્ત્ર નામના વિષયની અંદર અને તત્વચિંતનના ભાગ સ્વરૂપે એક નાનકડો ભાગ જ છે એમ સમજીને એને ભણાવવામાં આવતો હતો. પરંતુ ત્યાર પછી એટલે ઔદ્યોગિક ક્રાંતિ પછી છે તે મિત્રો હવે અર્થશાસ્ત્ર વિષયને એક સ્વતંત્ર વિષય તરીકે જ અભ્યાસ કરાવવામાં આવે છે. એટલે પહેલા ન હતું મિત્રો, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ પછી આપણા વિષય અર્થશાસ્ત્રનો એક સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ કરાવવાની છે તે શરૂઆત થઈ ગઈ છે. હવે કીધું છે કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તો એનાથી શું ફેરફારો અને પરિવર્તનો આવ્યા? તો કીધું છે ઔદ્યોગિક ક્રાંતિને કારણે એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તેના લીધે મોટા યંત્રો, વધારે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણ. જોજો મિત્રો ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે નવા નવા ઉદ્યોગો સ્થપાયા, મોટા ઉદ્યોગો સ્થપાયા, નવી નવી ટેકનોલોજી આવતી ગઈ, નાના યંત્રો હતા એની જગ્યાએ વિશાળ અને મહાકાય યંત્રોનો ઉપયોગ થતો ગયો. એટલે મોટા યંત્રોનો ઉપયોગ થવા લાગ્યો. પેલા વસ્તુ અને સેવાનું ઉત્પાદન ઓછું થતું હતું એ હવે વધારે ઉત્પાદન થવા લાગ્યું. પહેલા કરતા આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ પણ છે તે વધુ. એટલે કે જે ઉદ્યોગોના માલિક હતા, એકમ અને પેઢીના માલિકો હતા, એની પાસે છે તે નાણું પણ છે તે જમા થવા લાગ્યું. અને જંગી મૂડીરોકાણ સીધી વસ્તુ છે મિત્રો, મોટા ઉદ્યોગો હોય, મોટા યંત્રો હોય તેમાં ઓછા મૂડીરોકાણથી મિત્રો ક્યારે ઔદ્યોગિક એકમ શરૂ કરી શકાય નહીં. એટલે એમાં મૂડીરોકાણની જરૂર પડે પણ કેવી પડે? વધારે પડે. એટલે જંગી મૂડીરોકાણ કરવામાં આવ્યું. એના કારણે આપણા એમ કહેવાય કે આર્થિક એટલે કે અર્થવ્યવસ્થાની અંદર એક નવી જ સામાજિક અને આર્થિક વ્યવસ્થા છે જે અસ્તિત્વમાં આવી. આગળ કીધું છે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? દુનિયાનો
કોઈ પણ ક્ષેત્રે મિત્રો દેશ હોય એ દુનિયાના કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં એટલે એને જે મિત્રો એમ કહેવાય કે ભૌતિક સંપત્તિ છે, ઉદ્યોગો છે, આવક છે, રાષ્ટ્રીય આવક છે, આ બધું જ વધ્યું તો એ દેશની સંપત્તિમાં વધારો થયો તેના કારણો શું હોઈ શકે? કેમ એ દેશની આર્થિક સંપત્તિ વધી? જો સવાલ ક્વેશ્ચન માર્ક છે. કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? એ પ્રશ્નના તત્વચિંતન માટે એ વિચારમાં એવું સંશોધન કર્યું, વિચાર કર્યું, કારણો શોધ્યા અને એમાં એના સંદર્ભમાં 1776 ની અંદર અંડરલાઈન કરજો મિત્રો. 1776 માં એડમ સ્મિથ નામના અર્થશાસ્ત્રીએ પોતાનું અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન ક્ષેત્ર રજૂ કર્યું. અંડરલાઈન કરજો મિત્રો. આ જે સવાલ છે એ સવાલ આપણને 1 માર્કની અંદર VSQ અથવા તો MCQ ની અંદર છે તે પૂછાય છે કે એડમ સ્મિથે છે તે કયા વર્ષમાં પુસ્તક લખ્યું હતું? કયા વર્ષમાં? 1776 માં. રેડી? એ 1776 માં એને પુસ્તક લખ્યું. એની અંદર એને પોતાનું સ્વતંત્ર ચિંતન એટલે કે પોતે દુનિયાના કોઈ પણ દેશની સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે એની સમજૂતી છે તે આપી છે. એની સમજૂતી આપવા માટે એને એક પુસ્તક લખ્યું છે મિત્રો અને એ પુસ્તકનું નામ છે મિત્રો એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ એવું પુસ્તકનું નામ છે. એડમ સ્મિથે 1776 માં જે પુસ્તક લખ્યું હતું મિત્રો એ પુસ્તકનું નામ છે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ એવું પુસ્તકનું નામ હતું. યાદ રાખજો મિત્રો, આપણને એ પણ પૂછાય છે, બાજુમાં લખ્યું છે VSQ ની અંદર કે એડમ સ્મિથના પુસ્તકનું નામ લખો. શું છે પુસ્તકનું નામ? એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ એવું નામ છે, જે પાછળથી વેલ્થ ઓફ નેશન્સ તરીકે પ્રખ્યાત થયું હતું. એટલે કે મિત્રો નામ મોટું છે પરંતુ દુનિયાની અંદર સૌથી વધારે કે ટૂંકા વેલ્થ ઓફ નેશન્સના નામે પ્રખ્યાત થયું હતું. અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું બહુમાન એડમ સ્મિથને છે તે મળ્યું છે. એટલે કે મિત્રો 1776 પહેલા અર્થશાસ્ત્ર વિષયનો સ્વતંત્ર એટલે કે અલગ વિષય તરીકે અને સાયન્ટિફિક પદ્ધતિ પ્રમાણે પ્રયોગ અને ચકાસણીના આધારે છે મિત્રો અભ્યાસ કરવામાં આવતો હતો નહીં. આ એમ કહેવાય કે સ્વતંત્ર વિષય તરીકે અને સાયન્ટિફિક વૈજ્ઞાનિક રીતે છે અભ્યાસ કરવાની શરૂઆત કોણે કરાવી? એડમ સ્મિથે કરાવી. અને એટલા માટે એ સ્વતંત્ર વિષય અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું બહુમાન કોને મળે છે? એડમ સ્મિથને છે તે મળે છે. આ મિત્રો આપણને MCQ માં પૂછાય છે કે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું બહુમાન કે શરૂઆત કોણે કરી હતી? કોણે કરી હતી મિત્રો? એડમ સ્મિથે. હવે છે મિત્રો આપણને જુદા જુદા અર્થશાસ્ત્રીઓ છે, જુદા જુદા અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્ર જે પોતાના વિચારો રજૂ કરેલા છે એને પુસ્તકો લખેલા હતા. કયા વર્ષમાં પુસ્તક લખ્યા, એ પુસ્તકનું નામ શું હતું, એ પુસ્તકમાં એને શું વ્યાખ્યાઓ આપી, એ બધી બાબતો આવે છે. તો એક પછી એક અર્થશાસ્ત્રીઓને જોતા જઈએ છીએ. એમાં સૌપ્રથમ આપણને પાસે એડમ સ્મિથ અર્થશાસ્ત્રની જે હવે અલગ અલગ છે તે મિત્રો અર્થશાસ્ત્રીઓ વ્યાખ્યા આપે છે તે. એડમ સ્મિથના મતે મિત્રો અર્થશાસ્ત્ર કોને કહેવાય? વ્યાખ્યા છે અંડરલાઈન કરજો. 1 માર્કની અંદર VSQ માં પૂછાય છે કે એડમ સ્મિથની અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો. રેડી? જોતા રહેજો. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે સમજતા જઈએ છે મિત્રો, બરાબર છે? ઓકે, જોજો. ઉત્પાદક શ્રમ દ્વારા, ઉત્પાદક એટલે કેવો?
જેના દ્વારા વસ્તુ કે સેવાનું ઉત્પાદન થતું હોય કે કરવામાં આવતું હોય એવા શ્રમને ઉત્પાદક શ્રમ કહેવામાં આવે છે. એટલે એવા ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા એટલે કે બનાવવામાં આવેલા ભૌતિક સંપત્તિના, ભૌતિક સંપત્તિ એટલે કેવી, દાખલા તરીકે મિત્રો એસી છે, ટુ વ્હીલર છે, ફોર વ્હીલર છે, આ બધું શું કહેવાય, ભૌતિક સંપત્તિ કહેવાય. એટલે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલી એટલે કે બનાવવામાં આવેલી ભૌતિક એટલે જોઈ શકાય અને સ્પર્શી શકાય તેવી કઈ ટીવી, ફ્રીજ, ફિલ્ટર, ટુ વ્હીલર, ફોર વ્હીલર એ ભૌતિક સંપત્તિના ઉત્પાદન એટલે કે કેવી રીતે ઉત્પાદન કરે છે, એ આ સાધનો દ્વારા ઉત્પાદન કરે છે, એનો વપરાશ કોણ વપરાશ કરે છે, આ સંપત્તિનો કેવી રીતે વપરાશ કરે છે, કેટલા પ્રમાણમાં વપરાશ કરે છે એનો, અને વિનિમયનો કે આ ઉત્પાદન થયેલી વસ્તુ જુદા જુદા લોકો વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવે છે. આપલે વિનિમય એટલે શું મિત્રો, આપલે કરવી, ખરીદીને વેચાણ કરવું. તો આ અર્થશાસ્ત્ર આ જે ભૌતિક સંપત્તિ છે એનું ઉત્પાદન કેવી થાય, કેવી રીતે થાય, કેટલા પ્રમાણમાં કેવું વપરાશ કોણ કરે છે, ક્યારે કરે છે, કેવી રીતે કરે છે, એનો વિનિમય આપલે ખરીદીને વેચાણ કેમ થાય છે, કોણ કરે છે, કેવી રીતે કરે છે એનો અભ્યાસ જેની અંદર કરવામાં આવે મિત્રો તેને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. આવી વ્યાખ્યા આપણને કોણે આપી મિત્રો, એડમ સ્મિથે છે તે આપેલી છે. એટલું જ નહીં, એડમ સ્મિથે એવું કીધું છે મિત્રો કે અર્થશાસ્ત્ર શેનું શાસ્ત્ર છે, સંપત્તિનું શાસ્ત્ર હશે. અર્થશાસ્ત્રને એડમ સ્મિથ સંપત્તિના શાસ્ત્ર તરીકે ઓળખાવે છે. એટલા માટે મિત્રો કે એડમ સ્મિથ એની વ્યાખ્યામાં ભૌતિક સંપત્તિને સૌથી વધારે મહત્વ આપે છે. એટલા માટે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. એડમ સ્મિથ એવું કહે છે મિત્રો કે અર્થશાસ્ત્ર કેવું છે, સામાજિક વિજ્ઞાનનો હશે. કેવી રીતે, બરાબર છે, તો એની સમજૂતી આપી છે મિત્રો આપણે. જો એટલા માટે કે સૌથી પહેલું તો કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. એડમ સ્મિથ એવું કહે છે ને, તમને શરૂઆતમાં પણ આવું કહી દીધું હતું મિત્રો કે અર્થશાસ્ત્ર છે એ અર્થશાસ્ત્ર શેનો, માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે. સામાજિક, ધાર્મિક, રાજકીય આવી કોઈ પણ બાબતનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરતો નથી. અને બીજું એની જે અભ્યાસ કરવાની પદ્ધતિ છે તે કેવી છે, વૈજ્ઞાનિક છે. અર્થશાસ્ત્ર માનવીના જે આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે, આર્થિક વર્તનનો અભ્યાસ કરે એની પદ્ધતિ કેવી છે, સાયન્ટિફિક છે. એટલા માટે એડમ સ્મિથ અર્થશાસ્ત્રને આ બે કારણોને લીધે સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપે છે, સામાજિક વિજ્ઞાન તરીકે ગણાવે છે. એડમ સ્મિથે છે મિત્રો ઉપર તમને કીધું કે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર અભ્યાસ છે તે કરવાની શરૂઆત કરાવી હતી. અહીંયા પણ લીધું છે એમસીક્યુ અને અહીંયા પણ એમસીક્યુ ની અંદર પૂછાય તે ખાસ યાદ રાખવી. આની પહેલા અર્થશાસ્ત્ર વિષયનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવામાં આવતો હતો નહીં. ત્યાર પછી કીધું છે કે એડમ સ્મિથે એની જે અર્થશાસ્ત્રની સમજૂતી આપી છે એમાં નીતિશાસ્ત્રને આર્થિક બાબતોથી દૂર રાખવું હશે. મિત્રો સારું શું, ખરાબ શું, સાચું શું, ખોટું શું, નૈતિકતા, અનૈતિકતા આ બધી બાબતોનો નીતિશાસ્ત્રની અંદર આવે. એ બાબત અને આર્થિક બાબતો અલગ છે કેમ કે આર્થિક બાબતોની અંદર અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રનો અભ્યાસ નથી થતો. એ બંને બાબતો જ અલગ છે, વિષય જ અલગ છે. એટલા માટે બંનેને એડમ સ્મિથે અલગ અલગ રાખ્યા છે. અને અંતે કેવું એવું કહી શકાય મિત્રો કે એડમ સ્મિથે એના પુસ્તકો જે પાછળથી મિત્રો વેલ્થ ઓફ નેશન્સ ના નામે પ્રખ્યાત થયેલું ફેમસ, એની અંદર સૌથી વધારે જો મને મહત્વ આપ્યું હોય તો મને મહત્વ આપેલું છે મિત્રો માનવ કલ્યાણને જ ઇમ્પોર્ટન્સ આપે છે. માનવ કલ્યાણની જ વાત કરશે. એડમ સ્મિથ એવું કહે છે કે પેલા આર્થિક બાબતો, ભૌતિક સંપત્તિ, પણ તોય તેમાં સૌથી અગત્યનું કોઈ બાબત હોય તો આ બધા દ્વારા શું કરવાનું છે તો કે દુનિયાનો અને દેશનો જે માનવી છે, વ્યક્તિ છે, એનું કલ્યાણ, એની પરિસ્થિતિ સુધરવી જોઈએ. બરાબર છે મિત્રો? ઓકે, તો આના વિશે મિત્રો હવે આગળના જે આપણા અલગ અલગ અર્થશાસ્ત્રીઓ છે એના તરફ છે આપણે આગળ વધીએ છીએ, એનો અભ્યાસ કરીએ છીએ. એ શું અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપે છે
એની અંદર શેની વાત કરે છે એની આપણે વિગતો હવે પછી છે તે જોઈશું. આગળ મિત્રો વધીએ છીએ આપણે પશ્ચિમ અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસનો સવાલ ભણતા એમાં આગળ આપણને બીજા અર્થશાસ્ત્રીએ આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે તેની સમજૂતી, એનો પુસ્તક કયા વર્ષમાં એની વ્યાખ્યા એની સમજૂતી આપી છે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજા અર્થશાસ્ત્રી છે માર્શલ મિત્રો 1890 માં પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક છે તે લખ્યું હતું. 1890 ના વર્ષમાં પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે કયું પુસ્તક લખ્યું હતું મિત્રો? પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ. આપણને MCQ માં સવાલ પૂછાય છે મિત્રો કે માર્શલે કયા વર્ષમાં પુસ્તક લખ્યું હતું? કયા વર્ષમાં પુસ્તક લખ્યું હતું? 1890 માં. કયું પુસ્તક લખ્યું હતું? પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ. હવે એ જે પુસ્તક એને લખ્યું એની અંદર અર્થશાસ્ત્ર કોને કહેવાય તો એની સાથે મિત્રો આપણને વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. હવે તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ એક પછી એક લીટીને જોતા જાઓ. અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો, તમે હું કે કોઈ પણ વ્યક્તિ હોય મિત્રો, એ દરેક વ્યક્તિની કેવી આર્થિક વ્યવહારોનો રોજિંદી જિંદગીના એટલે સવારથી લઈ અને સાંજ સુધીમાં તમે ને હું જેટલા કે પણ મિત્રો આર્થિક વ્યવહારો કરીએ છીએ એ આર્થિક વ્યવહારોનો અભ્યાસ શેમાં કરવામાં આવે? અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એટલું જ નહીં, એમાં પણ પાછું સૌથી વધારે કોને મહત્વ આપે છે તો કે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. તો કે માનવી રોજિંદા આર્થિક પ્રવૃત્તિઓ કરે એમાં પણ એ માનવી જે દિવસ દરમિયાન ભૌતિક ચીજવસ્તુ અને સેવામાંથી ભૌતિક વસ્તુમાંથી જે સુખાકારી, જે આનંદ અને સંતોષ મેળવે છે એ કેવી રીતે મેળવે એનો અભ્યાસ અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, માર્શલની છે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો એવો આપણને એક માર્કની અંદર છે તે VSQ પૂછી શકાય. રેડી? ક્યારે પુસ્તક લખ્યું હતું? એ પુસ્તકનું નામ, વ્યાખ્યા. રેડી? આગળ વધીએ છીએ. માનવીની પ્રોફેસર માર્શલે એની વ્યાખ્યામાં, એના પુસ્તકમાં અને એના વિચારોમાં માનવીની રોજિંદા આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે એવું કીધું છે. સીધી વસ્તુ છે મિત્રો, આપણે આગળ પણ કેટલી બધી વાર ભણી ગયા કે અર્થશાસ્ત્ર આલ્ફ્રેડ માર્શલના મતે કોનો અભ્યાસ કરે? વ્યાખ્યામાં જ આવી ગયું. તમારી મારી કોઈ પણ વ્યક્તિની જે રોજની આર્થિક પ્રવૃત્તિ હોય એનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. બીજું આમાંના મહત્વ જો માનવી ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે. વ્યાખ્યામાં જ મિત્રો કે અર્થશાસ્ત્ર માણસની આર્થિક પ્રવૃત્તિનો તો અભ્યાસ કરે, એમાં પણ સૌથી વધારે મહત્વ કોને આપ્યું તો કે ભૌતિક વસ્તુનો વપરાશ કરે છે. તો એ ભૌતિક વસ્તુનો વપરાશ કરીને માનવી કેવી રીતે છે તે મિત્રો સુખાકારી મેળવે છે, સંતોષ કેવી રીતે મેળવે છે એનું વિશ્લેષણ પણ અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. આવી કોણ સમજૂતી આપે છે મિત્રો? આપણને પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ જે સમજૂતી આપે છે. આગળ કીધું છે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે એની વ્યાખ્યાની અંદર, એના વિચારોની અંદર માત્ર ને માત્ર મિત્રો બે જ બાબતોને ધ્યાન આપી છે. એક પહેલું ભૌતિક વસ્તુઓ અને માપી શકાય તેવી વસ્તુ. માર્શલે સમજૂતી આપી પણ કેની? બે જ બાબતોની. એક ભૌતિક વસ્તુઓ છે તે અને બીજું
માપી શકાય તેવી વસ્તુઓની સમજૂતી આપી તો શું તમારા મારા જીવનમાં કે દુનિયા કે માનવીના કોઈ પણ વ્યક્તિના જીવનમાં વસ્તુ જ અગત્યની છે? શું સેવા અગત્યની નથી? જેમ કે વીજળી, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, વીમો, આરોગ્ય, શિક્ષણ, સ્વાસ્થ્ય, આ બધી સેવાઓ કહેવાય. તો શું આનું તમારી મારી જિંદગીમાં કોઈ મહત્વ નહીં? આની તો સમજૂતી માર્શલ આપતા જ નથી. અને એના કારણે મિત્રો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ છે એ વ્યાખ્યા એ જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ એની ટીકા કરી છે અને એની વ્યાખ્યા ટીકાનો ભોગ બની છે એમાં કહેવાય. નો ડાઉટ એનો એક માઈનસ પોઈન્ટ છે, એની મર્યાદા કહી શકાય, પરંતુ તેમ છતાં આપણે પોઝિટિવિટી છે તે રાખવાની મિત્રો. પોઝિટિવ પોઈન્ટ બોલતી એવું કહી શકાય કે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે એના વિચારોની અંદર માનવીને કેન્દ્ર સ્થાને રાખ્યો એ સૌથી અગત્યની બાબત છે. પ્રોફેસર માર્શલ તો અંતે એમ જ કહે છે કે માનવી છે એ આર્થિક પ્રવૃત્તિ કરે, માનવી કેવી રીતે સુખાકારી મેળવે એ માનવીને કેન્દ્રમાં રાખીને છે તે સમજૂતી આપે, એટલા માટે સૌથી અગત્યની અને સારી બાબતો કહેવાય. તો આ હતી મિત્રો આપણે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા, એનો અર્થ, એની સમજૂતી. ત્યાર પછી ત્રીજા અર્થશાસ્ત્રી આવે છે મિત્રો રોબિન્સ. આપણે છે મિત્રો એક્ઝામની અંદર રોબિન્સની છે તે વ્યાખ્યા છે એક માર્કની અંદર પૂછી શકાય એને લીધું છે, અહીંયા પણ તમને લખીને આપેલું છે, પરંતુ તેમ છતાંય કે આપણે સમજૂતી જોતા જઈએ છીએ. દરેક શાસ્ત્ર કોઈ પણ હોય મિત્રો, અર્થશાસ્ત્ર હોય, રાજ્યશાસ્ત્ર હોય, સમાજશાસ્ત્ર હોય કે અન્ય કોઈ પણ નીતિશાસ્ત્ર હોય, એ દરેક શાસ્ત્રનો મૂળ હેતુ તો શું હોય? માનવીની મૂળભૂત સમસ્યાઓના ઉકેલ માટે જ પ્રયત્ન કરતા હોય. એ શાસ્ત્ર ગમે તે હોય મિત્રો, અર્થશાસ્ત્ર હોય તો પણ ભલે, નાગરિક શાસ્ત્ર હોય તો પણ ભલે, રાજ્યશાસ્ત્ર હોય તો પણ ભલે, સમાજશાસ્ત્ર હોય તો પણ ભલે, એનો ઉદ્દેશ્ય તો એટલો જ હોય કે માનવીની જે મેન સમસ્યાઓ છે, મૂળભૂત સમસ્યાઓ છે, એનો ઉકેલ કેમ લાવવો, આનો અભ્યાસ અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. માનવીની બાબતે મિત્રો મેં અગત્યનો પ્રશ્ન અહીંયા કહે છે કે જો મહત્વનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો. ઉત્પાદનના જે સાધનો છે મિત્રો અને કેવા છે? મર્યાદિત સાધનો છે, અનલિમિટેડ નથી, ગમે ત્યારે ગમે તેને ગમે તેટલા જોઈતા હોય તે મળી રહે એવા નથી, મર્યાદિત છે. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. એ જ રીતે મિત્રો આ ઉત્પાદનનું દરેક સાધન વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. એટલે શું? એ ઉત્પાદનના સાધનો આપણે એક કરતા વધારે કામમાં ઉપયોગમાં લેવું હોય તો લઈ શકીએ. દાખલા તરીકે મિત્રો જમીન હોય તો જમીન છે એ જમીનનો ઉપયોગ આપણે મિત્રો અલગ અલગ રીતે કરી શકીએ. દાખલા તરીકે તમારી મારી પાસે 10 વીઘા જમીન છે તો 10 વીઘા જમીનની અંદર મિત્રો શાળા પણ બનાવી શકાય, કોલેજ પણ બનાવી શકાય, હોસ્પિટલ પણ બનાવી શકાય, ઉદ્યોગ પણ સ્થાપી શકાય અને ખેતી પણ કરી શકાય. ઉત્પાદનનું સાધન જમીન એક જ તો ઘણા બધા વિકલ્પો છે, પણ જમીન મર્યાદિત છે. સામે દુનિયાના દરેક વ્યક્તિની કે માનવીની જરૂરિયાત કેવી? અમર્યાદિત છે. તો બધા વચ્ચે કેવી રીતે મેળ બેસાડવો? ક્વેશ્ચન માર્ક. એની સમજૂતી જ અર્થશાસ્ત્ર આપે. એટલા માટે જો મિત્રો અંડરલાઈન કરજો, હાઇલાઇટ કરી રાખજો મિત્રો. અહીંયા આવી જાઓ, આ બાજુ રોબિન્સની જે વ્યાખ્યાઓ છે એની નીચે અંડરલાઈન કરો. 1931 માં લાયોનલ રોબિન્સે કયા વર્ષમાં મિત્રો? 1931 ના વર્ષમાં. કોણે? લાયોનલ રોબિન્સે. રોબિન્સનું પૂરું નામ છે મિત્રો લાયોનલ રોબિન્સ. નામ થોડા વિચિત્ર અને અટપટા લાગશે કેમ કે કોઈ પણ અર્થશાસ્ત્રી એમાં ભારતનો નથી, કેટલા રેડી. એને જે પુસ્તક લખ્યું તે પુસ્તકનું નામ છે મિત્રો નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. 1931 માં પુસ્તક લખ્યું મિત્રો. કોણે પુસ્તક લખ્યું? લાયોનલ રોબિન્સ. લાયોનલ રોબિન્સે પુસ્તક લખ્યું, નામ શું હતું મિત્રો? નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ એવું એના પુસ્તકનું નામ હતું. યાદ રાખજો મિત્રો, આ સવાલ આપણને એમસીક્યુ ની અંદર એક્ઝામમાં પૂછાય કે લાયોનલ રોબિન્સે કયા વર્ષમાં પુસ્તક લખ્યું હતું? લાયોનલ રોબિન્સના પુસ્તકનું નામ શું હતું અથવા તો આપો. રેડી?
આટલું ક્લિયર? ઓકે, આગળ વધીએ છીએ મિત્રો. આપણને છે ને લાયોનલ રોબિન્સ અર્થશાસ્ત્ર કોને કહેવાય એ અર્થશાસ્ત્રની આપણને વ્યાખ્યા આપે છે. તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. યાદ રાખજો મિત્રો, એક માર્કની અંદર 20 માં પૂછાય છે સેક્શન બી માં, વિભાગ બી માં એક માર્કની અંદર પૂછાય કે લાયોનલ રોબિન્સની અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો. તો આપણે આ લખવાની છે. કઈ વ્યાખ્યા, શું કહે છે જોઈએ છે. અર્થશાસ્ત્ર એ માણસની પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂક એટલે વર્તનનો અભ્યાસ કરે છે. આપણે છે મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અર્થશાસ્ત્ર એ માણસની પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગો. અર્થશાસ્ત્ર શેનો અભ્યાસ કરે મિત્રો? તો કે માણસ એની જે જરૂરિયાતો છે, જીવન જરૂરિયાતની વસ્તુ હોય મિત્રો, વપરાશી ચીજ વસ્તુ અને સેવા હોય અને મોજ શોખની હોય, કે જેટલી દરેક વ્યક્તિની જરૂરિયાતો હોય, જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો. મેં તમને હમણાં જ કીધું, દાખલા તરીકે જમીન છે, મૂડી છે, શ્રમ છે, આ બધા કેવો ઉપયોગ ધરાવે છે? વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. એક કરતા વધારે ઉપયોગમાં લઈ શકાય. તો કે જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે એવી તો કેવી રીતે મેળ બેસાડે છે? એવી તો કેવી રીતે મેળ બેસાડે છે કે જેનાથી દુનિયાના દરેક વ્યક્તિની જરૂરિયાત સંતોષાઈ જાય છે. તો કેવી રીતે મેળ બેસાડે એના વર્તનનો અભ્યાસ જે શાસ્ત્રની અંદર કરવામાં આવે તેને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. હવે જોઈએ છે મિત્રો, જરૂરિયાતો દરેક વ્યક્તિની કેવી હોય? અમર્યાદિત હોય. તમારી હોય, મારી હોય મિત્રો. એકવાર જરૂરિયાત સંતોષાય તો એવું છે કે ચલો હવે આપણે બીજું કોઈ જરૂરિયાત જ નથી કે નહીં, અમર્યાદિત. એક જોડી કપડાં મળે તો આપણે એમ થાય આના કરતાં વધારે કપડાં મળે તો સારું. બૂટ ચપ્પલ હોય તો એવું થાય કે બૂટ હોય તો સારું. બૂટ કરતાં એમાં એવું થાય કે આના કરતાં છે તે એડિડાસ, રીબોક, નાઇકી વગેરે વગેરેના શૂઝ હોય તો સારું. ત્યાર પછી થોડા મોટા થયા તો એમ થયા કે ચાલતા જતા સ્કૂલે પછી એવું થયું કે સાયકલ હોય તો સારું. સાયકલ આવ્યા પછી એમ થયું 8, 9, 10 ની અંદર આવ્યા કે આપણી પાસે 11, 12 માં જે તો ટુ વ્હીલર હોય તો સારું. ટુ વ્હીલર હોય ને એવું થાય કે ફોર વ્હીલર હોય તો સારું. જરૂરિયાત કેવી? અમર્યાદિત. બીજું વારંવાર ઉદ્ભવે એવું છે મિત્રો, તમે એકવાર કપડાં લઈ લીધા તો હવે આજીવન ચાલશે? ચાલે કોઈ દિવસ નહીં. વારંવાર ઉદ્ભવે. 1 વર્ષ કે 2 વર્ષ પૂરું થાય એટલે તરત લેવા પડે. અને પાછા સાધનો મર્યાદિત છે. જરૂરિયાતો મર્યાદિત, પાછી જરૂરિયાત વારંવાર ઉદ્ભવે છે. એ જરૂરિયાત સંતોષવા માટેના સાધનો મર્યાદિત છે અને પાછા દરેક સાધન વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. આગળ એવું છે અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ થાય છે કે જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાતો સંતોષાય હશે. અર્થશાસ્ત્ર એવો અભ્યાસ કરે મિત્રો કે ઉત્પાદનના સાધનો તો મર્યાદિત છે અને લોકોની જરૂરિયાતો મર્યાદિત. તો એવી તો કેવી રીતે અછતવાળા સાધનોનો ઉપયોગ વ્યક્તિ કરે છે કે જેનાથી દુનિયાના દરેક વ્યક્તિની શક્ય એટલી મેક્સિમમ વધારેમાં વધારે જે જરૂરિયાત છે એ સંતોષાઈ જાય છે. એનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. આગળ કીધું છે મિત્રો, લાયોનલ રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એ કેવું છે? વાસ્તવલક્ષી વિજ્ઞાન છે. 1 માર્કનો એમસીક્યુ પૂછાય છે કે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે કોણે ઓળખાવ્યું છે? મિત્રો સ્વાધ્યાયમાં એમસીક્યુ છે, બધા જોઈ લેજો. બરાબર છે? કોણે? લાયોનલ રોબિન્સ. એવું કહે છે કે અર્થશાસ્ત્ર કેવું છે? વાસ્તવલક્ષી વિજ્ઞાન હશે. વાસ્તવલક્ષી એટલે શું મિત્રો? ખરેખર જે હોય, જે સત્ય છે, હાલમાં જે છે એનો અભ્યાસ કરે છે. એટલા માટે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન રોબિન્સ ગણાવે છે. જો રોબિન્સ એવું કહે છે કે અર્થશાસ્ત્ર શું છે? ક્વેશ્ચન માર્ક. અર્થશાસ્ત્ર એ શું છે તેનો અભ્યાસ કરતું નથી, પરંતુ શું હોવું જોઈએ એનો અભ્યાસ કરે છે.
આવું હોવું જોઈએ. દાખલા તરીકે વિદ્યાર્થીના 90 કે 99% આવવા જોઈએ, આવ્યા નથી, આવવા જોઈએ 90 કે 99%. એ તો મિત્રો બહુ સારા, શ્રેષ્ઠ, વધારે ટકા કહેવાય. તો એ આદર્શ સ્થિતિ કહેવાય. છે નહીં પણ એવી હોવી જોઈએ. એનો અભ્યાસ અર્થશાસ્ત્ર નથી કરતું. શું હોવું જોઈએ? શું છે તેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ એનો અભ્યાસ કરતો નથી. શું છે એ તો હું થયું કે મિત્રો હાલમાં જે છે એનો અભ્યાસ કરે. શું હોવું જોઈએ ભવિષ્યમાં એનો અભ્યાસ કરતો. કેમ કે ભવિષ્ય છે અનિશ્ચિત હોય, એવી પરિસ્થિતિ છે જ નહીં, તો એનો અભ્યાસ કરવાનો કોઈ મીનિંગ નથી. ખરેખર હાલમાં જે હોય એનો અભ્યાસ કરે. દાખલા તરીકે શું છે, દાખલા તરીકે હાલમાં આપણા દેશનો આર્થિક વિકાસનો દર 6% હોય તો એનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે. પણ શું હોવું જોઈએ? તો કે આર્થિક વિકાસનો દર જો 10% હોય તો એ સૌથી શ્રેષ્ઠ, સારો કહેવાય. છે નહીં, હોવો જોઈએ. છે જ નહીં તો એનો અભ્યાસ કરવાનો કોઈ મીનિંગ નથી. એટલા માટે મિત્રો અર્થશાસ્ત્ર એ આદર્શલક્ષી વિજ્ઞાન નથી, પરંતુ વાસ્તવલક્ષી વિજ્ઞાન છે એવું રોબિન્સ ગણાવે છે. આગળ છેલ્લું આપણને કીધું છે મિત્રો સેમ્યુઅલસન નામના અર્થશાસ્ત્રી. અર્થશાસ્ત્ર કોને કહેવાય એની વ્યાખ્યા આપી છે એને જોશો મિત્રો, અને એને એની વ્યાખ્યામાં કોને મહત્વ આપ્યું સૌથી વધારે એની સમજૂતી આપણને આપવામાં આવી છે. આપણે એને ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. યાદ રાખજો મિત્રો, સેમ્યુઅલસનની અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો એવું આપણને 1 માર્કની અંદર સેક્શન બી ની અંદર એટલે કે વિભાગ બી માં VSQ વેરી શોર્ટ ક્વેશ્ચન 1 માર્કની અંદર પૂછી શકાય. સમજીએ છીએ આપણે. સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. સેમ્યુઅલસન એવું કહે છે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો, એટલે આ દુનિયાની અંદર રહેલા લોકો એની પાસે જે ઉત્પાદનના સાધનો છે એ તો કેવા છે? અછતવાળા, અનલિમિટેડ નથી. એને જરૂર છે એના કરતા પણ ઉત્પાદનના સાધનો ઓછા છે. તો ઓછા ઉત્પાદનના સાધનો દ્વારા પોતાને જેટલી વસ્તુની જરૂર છે એટલી વસ્તુનું ઉત્પાદન કેવી રીતે કરે છે. ઓછા સાધનોથી એની બધી જ જરૂરિયાતો સંતોષાઈ જાય એવી તો કેવી રીતે વસ્તુનું ઉત્પાદન કરે. એટલું જ નહીં, ઉત્પાદન કર્યા પછી એ જુદા જુદા લોકો વચ્ચે એવી તો કેવી રીતે છે તે વહેંચણી કરે છે જેનાથી દુનિયાના દરેક વ્યક્તિની જરૂરિયાત સંતોષાઈ જાય છે. આનો અભ્યાસ અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. આ વ્યાખ્યા મિત્રો સેમ્યુઅલસને કયા વર્ષમાં આપી હતી? 1947ના વર્ષમાં છે તે આપી. ક્લિયર? ઓકે, આગળ જોઈએ છે. સેમ્યુઅલસનની વ્યાખ્યા છે, વ્યાખ્યાની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્સ મહત્વ કોને આપે છે? તો કે સેમ્યુઅલસને એની વ્યાખ્યાની અંદર સમાજની પસંદગીઓ અને બીજું વહેંચણીને મહત્વ આપે છે. સમાજના લોકો કઈ વસ્તુને પસંદ કરે છે, કેવી વસ્તુને પસંદ કરે છે, એને છે તે મિત્રો સેમ્યુઅલસન સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આપે છે. એટલું જ નહીં, સાથે સાથે વહેંચણી, એ વસ્તુ ઉત્પાદન થયા પછી લોકો વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવે છે એને સેમ્યુઅલસનની વ્યાખ્યાની અંદર સૌથી વધારે છે તે મહત્વ આપવામાં આવ્યું છે. તો મિત્રો આપણી આ પશ્ચિમની અંદર અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ એ સવાલની અંદર અલગ અલગ જે અર્થશાસ્ત્રીઓ હતા, એડમ સ્મિથ હતા, માર્શલ, રોબિન્સ, લાયનલ રોબિન્સ, પછી સેમ્યુઅલસન, આ બધાની વ્યાખ્યાઓ, પુસ્તકો, બધી સમજૂતી પૂરી. આ બધી જ વ્યાખ્યાઓ પરથી છે મિત્રો આપણે કેટલાક અગત્યના છે તે પોઈન્ટ તારવી શકીએ, મહત્વના મુદ્દાઓ. એ મુદ્દાઓ છે તે અહીંયા પણ આપણે સમજી લઈએ છીએ કયા કયા મુદ્દાઓ તારવી શકીએ. એમાં પહેલો મુદ્દો કીધો છે મિત્રો અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. મિત્રો આપણે ત્રણ વ્યાખ્યાઓ ભણી ગયા, એની અંદર આપણને ખબર જ છે કે અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો જ અભ્યાસ કરે છે, સામાજિક, ધાર્મિક કે રાજકીય વર્તનનો અભ્યાસ કરતો નથી. આ પહેલી બાબત તારવી શકીએ. બીજું, રોબિન્સની વ્યાખ્યા પરથી આપણે બીજો મુદ્દો તારવી શકીએ કે તે વાસ્તવદર્શી વિજ્ઞાન છે. વાસ્તવદર્શી એટલે કે જે હોય એનો અભ્યાસ કરે, જે નથી એનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરતું નથી.
એ બીજો મુદ્દો તારવી શકીએ. અને ત્રીજો કીધો છે આપણને કે તેની અભ્યાસની પદ્ધતિ વૈજ્ઞાનિક હશે. એટલે અર્થશાસ્ત્ર જે મિત્રો અભ્યાસ કરે છે એની જે અભ્યાસ કરવાની જે મેથડ છે, રીત છે, પદ્ધતિ છે, કેવી છે? સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક છે. આવા ત્રણ મુદ્દાઓ છે તે આપણે આ બધી જ વ્યાખ્યાઓ પરથી તારવી શકીએ. અને એટલા માટે મિત્રો એવું કહેવાય છે કે અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન હશે. એટલે કદાચ તમને ઉલટાવી કોઈ સવાલ પૂછે કે અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે, સમજાવો, તો તમારે આ ત્રણ વિધાનો છે, ત્રણ વિધાનોની સમજૂતી આપવી પડે. તો આની સાથે મિત્રો આપણો આ સવાલ અહીંયા સંપૂર્ણપણે પૂરો થાય છે. આ તમારું આજનું છે હોમવર્ક સાંભળી લેજો મિત્રો. એડમ સ્મિથની વ્યાખ્યા, માર્શલની વ્યાખ્યા, રોબિન્સની વ્યાખ્યા અને સેમ્યુઅલ્સનની વ્યાખ્યા અને આ પુસ્તકો આટલું તમારે છે તે તમારી પાકી નોટબુકની અંદર લખવાનું છે. ખાલી લખવાનું જ નથી, આ બધાની વ્યાખ્યાઓ, એના પુસ્તકોના નામ અને કયા વર્ષમાં એને પુસ્તક લખ્યું તે પાકી નોટબુકમાં લખી અને કમ્પ્લીટ મોઢે પણ કરવાનું છે. રેડી વિદ્યાર્થી મિત્રો? ક્લિયર? તો આજના છે તે મિત્રો ઓનલાઈન વિડિયો લેક્ચરની અંદર બસ અહીંયા જ અટકીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.